ઓફિસ જવા માટે થઈ ગયું છે લેટ, તો ચલો જઈએ આપણે ઓફિસ. હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા છે ઓફિસે. અત્યારે ઓફિસે પહોંચીને કર્યું પંચિંગ, જેના કારણે અટેન્ડન્સ ક્લિયર થાય કર્યું. અને પછી મીનાબેન જોડે ગુડ મોર્નિંગ, અને પછી ઉમેશભાઈ લાવ્યા હતા નવા નેક બેલ્ટ. તો આપણે એને નેક બેલ્ટને અનબોક્સિંગ કર્યું અને એને ટેસ્ટિંગ કર્યું કે કેવું સાઉન્ડ આવે છે. સાઉન્ડ ચેક કર્યા પછી ચંદુ કાકાનો હતો હેપી બર્થડે, તો આપણે કર્યું એમના બર્થડે વિશ. એટલામાં બીજો સ્ટાફ આવી ગયો હતો, તો બધાને કર્યું ગુડ મોર્નિંગ, હેપી બર્થડે વિશ કર્યું. ત્યાર પછી આવી ગઈ હતી ચા પીધી, પછી જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવા બેઠા. જમવાનું બહુ સરસ હતું આજે. ઓફિસમાં થઈ ગયો છે ઝઘડો. તમે કર્યું હતું બેટા, તમે ગમે તે લોકો ના પાડો શું પણ નહીં. હવે આ રૂમમાં છે સર ત્યાં કેવો ઉપર બતા બેટા આમાં ખબર છે વાત એ બધા હેરાન થશે. હવે ને કરો તંતર હેરાન તો નહીં કરો. હા પેલા ઓફિસમાં ફૂલ ચાલ કરી જઈને હેરાન કરો. બુક તો કે એવો નિયમ જ નહીં કાઢવાનો. એટલામાં પડી ગઈ હતી સાંજ, પતી ગયું હતું આપણું કામ. તો આપણે લેપટોપનું શટડાઉન કરીને જેકેટ પહેરીને હેલ્મેટ લઈને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ઘરે જઈને હવે શાંતિથી કરીશું આરામ. ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ, શેર એન્ડ લાઈક.